નમસ્કાર 11ના સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ મુખ્ય સમાચાર। સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100% સીધા વિદેશી રોકાણને ઓટોમેટિક રૂટ હેઠળ મંજૂરી। એર ઇન્ડિયાની 49% શેર મૂડીમાં વિદેશી એરલાઇનને મૂડી રોકાણની છૂટ આપવાનો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કરાયો નિર્ણય। બજેટ પહેલા લાગુ થશે મોટા આર્થિક સુધારા। ચિલોડા સરખેજ હાઈવેને ₹846 કરોડના ખર્ચે 6 માર્ગીય બનાવાશે। રાજ્યમાં માર્ગ સુવિધાનો વ્યાપ વધારવા ₹1677 કરોડના વિકાસ કામોને રાજ્ય કેબિનેટની બેઠકમાં મંજૂરી। વિધાનસભાનું 2 દિવસનું પહેલું સત્ર યોજાશે 14 જાન્યુઆરી બાદ। નવા ધારાસભ્યની શપથવિધિ કરવાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો 4 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ થતું વહીવટીતંત્ર। સામાન્ય બજેટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે દેશની આર્થિક નીતિ મુદ્દે કરી ચર્ચા। કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા। આધાર કાર્ડની માહિતી ગુપ્ત રાખવા શોધાયો નવો વિકલ્પ। આધાર ડેટા સુરક્ષિત કરવા વર્ચ્યુઅલ આઈડી યોજના। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। કેન્દ્રીય કેબિનેટે સીધું વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈ અંતર્ગતના ઘણા પ્રસ્તાવો પર મંજૂરી આપી દીધી છે। જોઈએ કેન્દ્રીય કેબિનેટે લીધેલા નીતિ વિષયક નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને આગામી દિવસોમાં કેવી રીતે લાભ થશે। કેન્દ્રીય કેબિનેટે આજે સીધું વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ અંતર્ગતના ઘણા પ્રસ્તાવો પર મંજૂરી આપી દીધી છે। એફડીઆઈ નીતિને વ્યાપક અને સરળ બનાવવાના હેતુસર અને વિદેશી કંપનીઓ માટે ભારતમાં વ્યવસાય સરળ બનાવવા આ પગલું ભરાયું છે। એફડીઆઈ પર લેવાયેલા આ નિર્ણયથી ભારતમાં રોકાણ, આવક અને રોજગાર ક્ષેત્રે વૃદ્ધિ થશે। કેન્દ્ર સરકારના આ નિર્ણય પ્રમાણે સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ માટે વિદેશી કંપનીઓએ કોઈ લાંબી ક્લિયરન્સ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે। હાલમાં 49% સુધી એફડીઆઈ માન્ય છે। કેન્દ્રએ હવે 100% એફડીઆઈને ઓટોમેટિક રૂટથી મંજૂરી આપી છે। તો એફડીઆઈ અંતર્ગતના પ્રસ્તાવમાં બાંધકામ અને વિસ્તરણ ક્ષેત્રના પ્રસ્તાવને પણ મંજૂર કરાયો છે। તો વિદેશી વિમાન કંપનીઓ પણ 49% રોકાણ એર ઇન્ડિયામાં કરી શકશે। કોમ્પિટિટિવનેસ આવશે, સારી ક્વોલિટીની વસ્તુઓ આવશે, એ ચોક્કસ બનશે। એફડીઆઈને છૂટ આપતા પહેલા નાના ઉદ્યોગોને કે નાના વેપારીઓને એની સામે ટક્કર લઈ શકે એ માટે સક્ષમ બનાવવાની ગવર્મેન્ટની પહેલી ફરજ રહે છે। તો અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાની સ્થિતિ સુધારવા કેન્દ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રીમંડળે વિદેશી એરલાઇન્સ કંપનીઓને એવિએશન ક્ષેત્રે 49% સુધી ભાગીદારી કરવા અંગેના પ્રસ્તાવ પર મંજૂરી આપી દીધી છે। એર ઇન્ડિયા લાંબા સમયથી નુકસાની ભોગવી રહી છે અને તેના પર 40,000 કરોડથી વધુ રકમની વસૂલાત ઊભી છે। એર ઇન્ડિયાને આર્થિક નુકસાનીમાંથી ઉગારવા અને તેના પુનરુદ્ધાર માટે સરકાર લાંબા સમયથી વિચારણા કરી રહી હતી। એર ઇન્ડિયાની સૌથી મોટી ભાગીદારી ભારતીય નાગરિકો હસ્તક જ રહેશે। એર ઇન્ડિયા એક સિક યુનિટની જેમ ચાલુ રહ્યું છે આગલા 10-15 વર્ષથી। એર ઇન્ડિયા માટે બહુ સારું છે। પ્રાઇવેટાઇઝેશન થવાથી પ્રવાસીઓને ઘણા લાભ થશે। તેમજ જે રીતે ભારતમાં પ્રાઇવેટાઇઝેશન થવાથી પ્રજાને જે ઇઝી અવેલેબલ તમામ વસ્તુ થાય છે એ રીતે એરપોર્ટ સુવિધામાં બી પણ જે હાલાકી પડે છે તેનામાં ઘણો સુધારો આવશે। એર ઇન્ડિયાની સર્વિસ અને ફેસિલિટી માટે જે કહેવાતું હોય એરલાઇન્સની ફેસિલિટી ઘણી બધી ઇમ્પ્રૂવ થશે અને જે પેસેન્જર છે એ લોકોને બી સારામાં સારો બેનિફિટ મળશે, સારી સર્વિસ મળશે, સારી સુવિધા મળશે। આમ કેન્દ્રીય બજેટ પૂર્વે સરકારે તેમની બજેટલક્ષી આર્થિક નીતિના સંકેત આગોતરા જ આપી દીધા છે। બાંધકામ નિર્માણ ક્ષેત્રે પણ 100% એફડીઆઈની નીતિ માત્ર આવકારદાયક જ નહીં રહેતા અસરકારક પણ સાબિત થાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર।
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેર કર્યું છે કે ઉત્તરાયણ પછી વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવી ધારાસભ્યોની શપથવિધિ કરાશે. નવા ધારાસભ્યશ્રીઓની શપથવિધિ 25 જાન્યુઆરી સુધીમાં યોજવા માટે સંસદીય અને વૈધાનિક બાબતના વિભાગના મંત્રી શ્રી પ્રદીપસિંહજીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરી છે. ટૂંક સમયમાં એનો નિર્ણય કરવામાં આવશે. એમના શપથ થયા પછી માનનીય રાજ્યપાલશ્રીનું નવી વિધાનસભાને જે પ્રવચન કરવાનું હોય છે, સંદેશો આપવાનો હોય છે, એ બીજા દિવસે માનનીય રાજ્યપાલશ્રી દ્વારા આપવામાં આવશે. એટલે લગભગ 2 દિવસનું વિધાનસભા સત્ર ઉત્તરાયણ પૂર્ણ થયેથી માનનીય મુખ્યમંત્રીશ્રી જે સમય અને તારીખ નક્કી કરે બધાની અનુકૂળતા પ્રમાણે એ પ્રમાણે જાહેર કરવામાં આવશે. સાણંદથી માંડીને છેક ચિલોડા સર્કલ સુધી જે 45 કિલોમીટરનો રોડ છે, જે અત્યારે 4 લેન રોડ છે, એ રસ્તાને 6 માર્ગીય બનાવવા માટે ભારત સરકારે 846 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો જે દરિયામાં પુલ બનાવવાનો હતો, લગભગ 800 કરોડ રૂપિયા આ પુલના કામ માટે 100% ભારત સરકારે મંજૂર કર્યા છે. જે પુલ બનવાનો છે એ સિગ્નેચર પુલનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મને આનંદ છે કે ભારત સરકારે આપણને 52 કરોડ રૂપિયાના ખર્ચે ગરુડેશ્વરથી નર્મદા નદી ઉપરનો પુલ 3 લેનનો એ મંજૂર કર્યો છે. 4 ફેબ્રુઆરીએ ગુજરાતમાં 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા તેનો કાર્યક્રમ જાહેર થતાં આચારસંહિતા અમલી બની ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 68 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 15 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 20 જાન્યુઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ, 22 જાન્યુઆરીએ ફોર્મ ચકાસણી, 4 ફેબ્રુઆરીએ ચૂંટણી, જ્યારે 6 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. વિધાનસભા 2017 પછી તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર મતદાન મથકની યાદી ઉપરાંત કર્મચારીઓની વ્યવસ્થામાં જોતરાઈ ગયું છે. 4/2/2018 ના રોજ કુલ 9 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. મતદાન મથકોની દરખાસ્ત, મતદાર યાદી અને સ્ટાફની નિમણૂક ની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવેલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક નીતિ મુદ્દે ચર્ચા કરવા માટે દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશના જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો તેમજ 40 જેટલા અર્થશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી. કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ખેત ઉત્પાદન કરતા ખેડૂતોની આવક વધે તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. બેઠકના અંતે દેશની આર્થિક નીતિમાં સુધારા માટે આપેલા સૂચનોને પીએમ મોદીએ આવકાર્યા હતા તેમજ અર્થશાસ્ત્રીઓનો આભાર માન્યો હતો. બેઠક બાદ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું કે બેઠકમાં પીએમ મોદીએ કૃષિ ઉપરાંત શહેર, ગ્રામીણ તથા શિક્ષણ અને સ્વાસ્થ્યના સ્તરમાં સુધારા અંગે પણ વિસ્તૃત ચર્ચા નિષ્ણાતો સાથે કરી હતી. કર્ણાટકના પ્રવાસે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટક રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચિત્રદુર્ગમમાં એક જનસભાને સંબોધન કરતા યુપીએ સરકાર દરમિયાન કર્ણાટકને ઓછા નાણાં અપાતા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે ભાજપા સરકાર દ્વારા વધારે નાણાં ફાળવાયા છે. 14th फाइनेंस कमीशन में 88,583 करोड़ को बढ़ाकर नरेंद्र मोदी सरकार ने 2,19,506 करोड़ रुपया. સુપ્રીમ કોર્ટે 1984ના શીખ વિરોધી તોફાનના 186 કેસની ફરી એકવાર તપાસ કરવા માટે નવી એસઆઈટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે 241માંથી 186 કેસની પુનઃ તપાસ કરવામાં આવે. નવી એસઆઈટીની ટીમમાં ઉચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ, એક સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારી અને એક કાર્યરત આઈપીએસ અધિકારી સામેલ હશે.
કોર્ટ આ ટીમના સભ્ય અંગે આજે અંતિમ નિર્ણય કરશે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે મામલે મુક્તિ થઈ ચૂકી છે તે કેસને રીઓપન કરવાની જરૂર નથી. નોંધનીય છે કે શીખ વિરોધી તોફાન વર્ષ 1984માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિક ચિદમ્બરમ આજે મની લોન્ડરિંગના કેસમાં તપાસ એજન્સી સમક્ષ રજૂ થશે. નોંધનીય છે કે ગત વર્ષ એનેક્સ મીડિયાને મંજૂરી આપવામાં કરેલા ભ્રષ્ટાચાર કેસમાં તેમના વિરુદ્ધ તપાસ થઈ રહી છે. આજે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તેમનું નિવેદન નોંધશે. નોંધનીય છે કે આ મામલે સીબીઆઈએ ગત વર્ષે આઈએનએક્સ મીડિયાને ક્લિયરન્સ આપવાના મામલે ફરિયાદ નોંધી હતી. દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતે ફી નિયંત્રણનો કાયદો અમલી બનાવી ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટે રાજ્યના શાળા સંચાલકો અને વાળી મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અભિવાદનને સ્વીકારતા જણાવ્યું કે આપના દ્વારા કરાયેલ સન્માને અમારું બળ અને જુસ્સો વધાર્યા છે, જે અમને આ દિશામાં આગળ વધવા માટે શક્તિ પૂરી પાડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણ એ સેવાનું માધ્યમ છે, વ્યાપાર નહીં. ઘણી શાળાઓ મન ફાવે તેવી ફી ઉઘરાવી વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી મોટી ફી વસૂલતી હતી. આ કાયદાને મૂર્ત રૂપ આપવા માટે દેશભરમાંથી ફી નિયમનની વિગતો મેળવી વાલીની જવાબદારી સરકારે નિભાવી છે. મકર સંક્રાંતિના તહેવારને હવે 3 દિવસ બાકી છે, ત્યારે અમદાવાદની નીમા વિદ્યાલય સેવાભાવી સંસ્થાના ગ્રુપના સહયોગથી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં બાળકો દ્વારા નાગરિકોને પતંગ ચગાવવાની સાથે પક્ષીઓનો ખ્યાલ રાખવા સંબંધિત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ બેનર અને પ્લેકાર્ડ સાથે બાળકો રેલીમાં જોડાયા હતા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુનો ગુજરાત પ્રવાસ યાદગાર રહે તેટલી હેતાળ મહેમાન નવાજીનો બંદોબસ્ત તંત્ર દ્વારા શરૂ થઈ ગયો છે. શાકભાજી ઉગાડતા પ્રાંતિજ પંથકના વદરાળ ગામે સેન્ટર ફોર એક્સલન્સ ખુલ્યું. તેમાં નજીવા પાણીએ શાકભાજીનો મબલખ પાક લેવાની ટેકનોલોજી ઇઝરાયેલે આપી છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઇઝરાયેલના રાજદૂત શ્રી ડેનિયલ કાર્મોનની ઉપસ્થિતિમાં ₹12 કરોડના ખર્ચે રાજ્યના સૌ પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત અને ઇઝરાયેલના સહયોગથી અદ્યતન મશીનરી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી ઓછા ખર્ચે વધુ નફો ખેડૂત કઈ રીતે રળી શકે તેનો નમૂનો આ કેન્દ્રમાંથી મળે છે. અહીં પ્લગ નર્સરી બનાવવામાં આવી છે, જેમાં જમીન અને માટી વગર જ રોપા એટલે કે ધરું ઉછેરવામાં આવે છે. સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાળ એ વેજીટેબલ માટેનું સેન્ટર છે. સેન્ટરની સારી પ્રવૃત્તિને જોઈ અને આપણે તલાલા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ મેંગો અને ડેટ પામ એટલે આપણે ભુજ ખાતે ડેટ પામનું સેન્ટર શરૂઆત કરી છે. પહેલા ખેડૂતો પોતાના ખેતરમાં ધરું નાખી અલગ અલગ શાકભાજીનું વાવેતર કરતા. તેમાં રોગો થતા અને ઉત્પાદન ઓછું મળતું. અહીં કેન્દ્ર બન્યા પછી કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ગોધરા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ફાયદો થયો છે. ત્યાંથી ધરું લેવામાં એક તો નિમેટનનો પ્રોબ્લેમ નથી રહેતો, વત્તા ઉત્પાદન, ક્વોલિટી, ક્વોન્ટિટી બધું સારું મળે છે. પહેલા ખેડૂતો ટામેટાનું વીઘે 600 થી 650 મણનું ઉત્પાદન લેતા, પરંતુ હવે આ સેન્ટરના કારણે 900 થી 950 મણ ટામેટાનું ઉત્પાદન લઈ શકે છે. વદરાળ નર્સરીમાંથી અમે જે ધરું લાયેલા તેમાં સીધું જ 7 થી 8 દિવસમાં એની સ્ફૂર્તિ ઓટોમેટિક એકદમ પાવરફુલ ગ્રોથ ચાલુ થઈ ગયેલો. એના લીધે અમને માર્કેટમાં વેલ્યુએશન અને સ્પીડમાં પાક અમે પહોંચાડી શક્યા હતા. એના કારણે ભાવે વધારે મળેલા. સારા ઉત્પાદન ઉપરાંત પાકની ગુણવત્તા સારી હોવાથી બજારમાં ખેડૂતોને ભાવ પણ સારો મળી રહે છે. આથી તેમનો નફો પણ વધ્યો છે. પેલા કરતા વધારે હોય છે. પેલો ઘરે ધરું નાખવાથી વચ્ચે ખાબા પડતા હતા. અહીં ધરું લાવવાથી વચ્ચે ખાબા પડતા નથી. છોડવા બધા એક સરખા જ દેખાય છે. આવકમાં 20-30% પ્રોડક્શન વધારે મળે છે. આનાથી છોડ મોટા હોય છે એટલે. સાબરકાંઠાના ખેડૂતોની જેમ રાજ્ય અને દેશના ખેડૂતો પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થાય અને આ સેન્ટરનો લાભ લે તો એ દિવસો દૂર નથી કે જગતનો તાત કૃષિની સાથે દેશની પણ કાયાપલટ કરી નાખશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.